નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આવતીકાલે 15 નવેમ્બર એક તરફ ડેડિયાપાડામાં પીએમ મોદી તો બીજી તરફ ડેડિયાપાડામાં આદમી પાર્ટીના લડાયક આદિવાસી નેતા ચૈતર વસાવા બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી નેત્રંગ ખાતે કરવાના છે। ત્યારે સમગ્ર ગુજરાત સહિત દેશની નજર નર્મદા જિલ્લા ઉપર કેન્દ્રિત થવાની છે, કારણ કે બંનેમાંથી કોની સભામાં વધારે પબ્લિક ભેગી થવાની છે એને લઈને સરખામણી થાય અને નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે। ત્યારે નર્મદા આદમી પાર્ટીના મહામંત્રી અર્જુનભાઈ માછીએ આ મુદ્દે વડાપ્રધાન મોદીનો શા માટે આભાર માન્યો છે, સાંભળી લો તેમના શબ્દોમાં। નમસ્કાર મિત્રો, આવતીકાલે 15મી નવેમ્બર 2025ના દિવસે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ઉજવણી થવા જઈ રહી છે। ત્યાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પધારી રહ્યા છે અને ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં ત્યાં પણ બિરસા મુંડાજીની ભવ્યથી ભવ્ય જન્મ જયંતિની ઉજવણી થવા જઈ રહી છે। આજે ખૂબ ગૌરવની વાત કરીએ છીએ આપણે કે ડેડિયાપાડા ખાતે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબની આગેવાનીમાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને આ મૂર્તિને આજે તેમને પુષ્પહાર કરી ને દેશના વડાપ્રધાન સાહેબ તેમને સન્માન આપશે, તે ઘણી આનંદ અને ગૌરવની વાત છે। સાથે સાથે એવું પણ કહેવા માંગીએ છીએ કે વડાપ્રધાન સાહેબ આજે તમારા એક દિવસના કાર્યક્રમ થકી ડેડિયાપાડાને અને તેની આજુબાજુના આસપાસના વિસ્તારના લોકોને ત્યાં ખૂબ સારા રોડ બની ગયા, લાઇટની વ્યવસ્થા થઈ ગઈ, ચોખ્ખાઈ થઈ ગઈ। તો કેટલા બધા આપ ખાલી એક જ દિવસ આવો છો સાહેબ, પણ એક દિવસ આવવાથી આટલો ફરક પડી જાય છે। તો સાહેબ અમે આપને કહેવા માંગીએ છીએ કે આજે આખી ગુજરાતની પ્રદેશની ટીમ અહીંયા ગામડે ગામડે ફરી અને ઉતરીને જાહેરાતો કરીએ છીએ કે વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે, ત્યારે આપ તમામ ત્યાં પધારો। પણ સાથે સાથે આપ વડાપ્રધાન સાહેબને કાર્યક્રમમાં પધારવા માટે ભાજપના તમામ પ્રાદેશિક નેતાઓ જ્યારે નર્મદા જિલ્લામાં ફરી રહ્યા છે, ત્યારે સાથે સાથે તેઓ દ્વારા યેનકેન પ્રકારે અમારા ચૈતરભાઈ વસાવાની પણ લોકપ્રિયતાનો સંદેશો તેમના થકી જ ફેલાઈ રહ્યો છે। આજે તમે જાઓ કે ભલે આ ગામડાના લોકો આપના પ્રાદેશિક નેતાઓ સમક્ષ કંઈ ના બોલે, શબ્દોનો ઉચ્ચાર ના કરે, પણ મનોમન તેઓ તો જાણે જ છે કે સાહેબ આજે તમે પ્રદેશના નેતાઓ થાય, અમારા નાના નાના ગામડાઓ આજે કોઈ જોયા નહોતા તેવા ગામડાઓમાં તમે આજે મુલાકાતે આવ્યા અને અમને ત્યાં પધારવા માટે આજે આમંત્રણ આપો છો। ત્યારે સાથે સાથે એ લોકો એવું પણ સમજી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા દર વર્ષે પ્રોગ્રામ આ કરે છે અને ઘણા આદિવાસી સમાજના ભાઈ બહેનો પધારે છે, અન્ય સમાજના લોકો પણ પધારે છે। ત્યારે આ વર્ષે ચૈતરભાઈને ત્યાં પ્રવેશબંધી હોવાથી સાહેબ ત્યાં નથી અને આ પ્રસંગનો લાભ લઈને આપણે ત્યાં મોટો પ્રસંગ કરવા સાહેબ જઈ રહ્યા છે। પણ લોકો તો સાહેબ સમજી રહ્યા છે ને કે આ શેના માટે આટલો બધો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને લોકોને સોશિયલ મીડિયા હોય કે આપણું આ પ્રેસ મીડિયા હોય કે પત્રકાર આપણા મીડિયા હોય, મીડિયાની અંદર જુઓ તમે આજે જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં એક જ વસ્તુ ચાલી રહી છે કે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આવી રહ્યા છે અને શું તેમના હસ્તે ચૈતરભાઈ વસાવા ખેસ ધારણ કરશે કે નહીં। તો અમે એવું કહેવા માંગીએ છીએ, ખાલી આ જ ન્યૂઝ ચાલે છે અને સાથે સાથે અમે એવું કહેવા માંગીએ છીએ કે કેમ માત્ર ખાલી ચૈતરભાઈ વસાવાની જ ચર્ચા ચાલે છે, કેમ કોંગ્રેસના કોઈ નેતાની કોઈ ચર્ચા નથી થતી કે એના કોંગ્રેસના કોઈ નેતા ખેસ ધારણ કરશે કે કેમ, કે બીટીપી હોય કે બહુજન સમાજવાદી પાર્ટી હોય કે નાના નાના અહીંયા પક્ષો જે કંઈ પણ હોય તેનું તો કોઈ નામ લેવામાં આવતું નથી। માત્ર ને માત્ર એક જ નામ લેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવા આવતીકાલે શું કરશે। તેના થકી સારું છે કે પ્રેસ મીડિયાના પણ ન્યૂઝ ચેનલો બધી અત્યારે તો હોટ ફેવરિટ થઈ રહી છે કે માત્ર તમે જ્યાં જુઓ ત્યાં આ જ ન્યૂઝ દરેક ફોનના મોબાઈલના અંદર અને ટીવીના અંદર આ જ ન્યૂઝ ચાલી રહ્યા છે કે આવતીકાલે શું થશે। પણ સાહેબ ક્યાંક ને ક્યાંક બીજેપીના આ પ્રાદેશિક નેતાઓ હોય કે એમની ટીમ હોય કે મોદી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર। તમારે કાર્યક્રમમાં પધારવાની જાહેરાત તો થાય છે, પરંતુ આપની જાહેરાતની સાથે સાથે ક્યાંક ને ક્યાંક જાણે અજાણે અમારા
ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની પણ એટલી જ જાહેરાત નર્મદા જિલ્લામાં તો થતી જ હતી અત્યાર સુધી, પણ આપના માધ્યમ થકી હવે ગુજરાત આખામાં અને દેશ આખામાં ચૈતરભાઈની ચર્ચાઓ થવા લાગી છે. તો જાણે અજાણે તમે અમારા ચૈતરભાઈને આટલા લોકપ્રિય બનાવી રહ્યા છે, ત્યારે અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.